જયમાં પૂજ્યભાઈના સિટિંગમાંથી ગઈકાલથી આજે આગળ ચાલુ છું. અશોકભાઈ મહેતા, શંકા જે ઉત્પન્ન થાય તે કેવી રીતે આપણે નિવારી શકીએ? પૂજ્યભાઈ, સંતોના વચનો ઉપર શ્રદ્ધા રાખીને એ શ્રદ્ધાને વધારે મજબૂત કરવી. નહીતરે શ્રદ્ધા પાકી સ્થિર ક્યારે થાય? અનુભવ હોય ત્યારે કે ભાઈ હવે એક્સપિરિયન્સ થઈ ગયો છે, હવે મને એક્સપિરિયન્સ છે જ તમારા અસ્તિત્વના બારામાં, તો કોઈ ગમે તેટલી આર્ગ્યુમેન્ટ કરે તો તમે કહેશો કે નહીં, આ મારો અનુભવ છે. પણ કોઈ પ્રશ્ન જ નથી રહેતો. એક્સપિરિયન્સ થઈ ગયો પછી કોઈ પ્રશ્ન નહીં. નહીતરે કોઈ અનુભવી હોય તેના પર આપણે શ્રદ્ધા રાખવી જોઈએ, અને શ્રદ્ધા રાખીએ પણ છીએ. આપણા જીવન માટે કોઈ એમ કહે કે હું શ્રદ્ધા વિના આ કામ વર્ષોથી કરું છું, પણ દરેક પાછળ પ્લાન છે. આપણે શ્રદ્ધાના આધારે કામ કરીએ છીએ. તે મારા દીકરાને મેં પરણાવ્યો છે, મારા છોકરાના છોકરાને પરણાવ્યો છે, પછી હું બુઢો થઈશ તો આટલું પેન્શન આવશે, પછી આરામથી પૈસા આવશે, મને આટલા દિવસ ચાલશે. હવે એમાં કે ઠેકાણે તમારે તર્ક તમને મદદ કરે છે? શ્રદ્ધા જ મદદ કરે છે. આટલા અવલંબનો છે, અને જિંદગીની અંદર બુઢા માણસો વધારે દુઃખી થાય છે. એનું કારણ એ છે કે એના મનોરથો વધારે નિષ્ફળ જાય છે. જુવાન માણસ વધારે સુખી હોય છે, કારણ કે એના મનોરથો છે એ ફળ્યા હોય છે. એને એમ થાય છે કે આપણે કંઈક કરી શકીશું. સમજ્યા? આનું પરિણામ સારું આવશે. જેમ જેમ એજ જાતી જાય તેમ એના મનોરથો છે એ હાથમાંથી છટકતા જાય છે. પાછળથી જિંદગીમાં વધારે નિષ્ફળતા મળે છે. એ માણસ છે કેટલીક વાર વેદનાથી પીડિત હોય છે, રોગથી જર્જરિત હોય છે. એની અસર એટલી હોતી નથી, પણ એની સાથે વધારેમાં વધારે એની કામનાઓ વિઘ્નો કરે છે, ને એ દુઃખદાયી બને છે. એટલે કામના થકી માણસ જીવે છે. એટલે કહેવાનું એ કે શ્રદ્ધાના જોરે એ મનોરથો હોય છે ને, અને એટલું એ જીવી જાય છે. શ્રદ્ધા છે તો દરેક ઈચ્છા પૂરી થાય કે ન થાય, પણ જીવનની અંદર શ્રદ્ધા તત્વ ન હોય તો માણસ સ્યુસાઇડ કરે છે. એક્ઝિસ્ટન્શિયાલિસ્ટ એમ જ કહે છે ને કે આ જીવન છે, જગત છે, એ અર્થહીન છે, મિનિંગલેસ છે. માટે આપણું અસ્તિત્વ છે એ પણ મિનિંગલેસ છે. એટલે એને ટકાવવાથી ફાયદો નથી. માટે સ્યુસાઇડ કરી તેઓ નિજિસ્કી નામના એક એક્ઝિસ્ટન્શિયાલિસ્ટના જગતની અંદર તેમને શ્રેષ્ઠ ગણતા હતા. નૃત્યકાર હતો. એ માણસ છેવટે સ્યુસાઇડ કરીને એ કહે છે કે હું સ્યુસાઇડ કરું છું. તે ભયભીત થઈને કે ઢીલો થઈને સ્યુસાઇડ નથી કરતો. એક્ઝિસ્ટન્શિયાલિસ્ટ એમ જ કહે છે, પણ કાયર અને ભીરું છો, તેથી જીવો છો. કારણ કે જીવનની અંદર
આટલી એબ્સર્ડિટી છે, આટલું દુઃખ છે, છતાં જીવનની અંદર આટલી તમન્ના રાખી મરવાથી ભય પામો છો. એટલે ભયભીત અવસ્થામાં તમે છો, હું નથી. કારણ કે આમાં ભય નથી, એબ્સર્ડિટી નથી, ભયની સાથે જોતા નથી. એ માણસો ભયથી તમે કોઈ દિવસ ચાલી ન શકો, છતાંય તમે જીવો છો. એનો અર્થ એ કે તમે કાયર છો, મરવાથી બીવો છો. તેવો જીવનનો કોઈ હેતુ છે, ઓર્ડર છે. અજ્ઞાન ચેતનાનો કોઈ હેતુ છે. આ છે તે છે એવું કાંઈ અસ્તિત્વવાદી સ્વીકારતા નથી. બોલો બીજું કંઈ? ખરું તો મારું નામ લેવાનું છે, આનો અંતય નથી. આપણે જવાબ દીધા એના એ રેફ્યુટેશન હોય. પણ માં છે, મને એની પ્રાપ્તિ થઈ છે, તમને એક દિવસ થશે. પ્રબળ ઈચ્છા કરીએ તો એના દર્શન થવાના. છતાંય આટલા ટાઈમથી તમે આવો છો તો થાય છે કે આપણા વચ્ચે માં છે. એ કોણ છે? એ પછી શ્રદ્ધા ન રહે તો આપણા દુર્ભાગ્ય ને. આટલા બધા ડિવિનિટીના અનુભવ અહીં આપણને થાય છે. અશોકભાઈ મહેતા અનુભવ કર્યો જ છે, પૂજ્યભાઈ. એટલે બોલો, તમે કહો એ વાત કરીએ કે તોય શંકા છે. અશોકભાઈ મહેતા ના ના, આ બીજાનો ક્વેશ્ચન છે. મને પોતાને તો શ્રદ્ધા છે, પણ શંકા કેવી રીતે મટી શકે એ જાણવું હતું. જેથી આપણને કોઈ પૂછે કે શ્રદ્ધા કે શંકા આવે છે તો શ્રદ્ધાથી જ મટે. એટલે માને પૂછવું હતું. પૂજ્યભાઈ, બસ આપણે સમય ન જવા દેવો. જય માં.